હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રિયંકા હેર એન્ડ મેકઅપ સ્ટુડિયોમાંથી. આજે તમારી માટે અમે લઈને આવ્યા છીએ હેરસ્ટાઈલમાં એક્સટેન્શન કેવી રીતે લગાવવું, ઇઝી રીતે લગાવી શકીએ અને જે લગાવી એ લાસ્ટ સુધી રહે એના માટે શું કરવું જોઈએ. તો આવો જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ. હવે અહીંયા આપણે પ્રિપરેશન કરી લીધી છે. વધારે નથી કંઈ કર્યું, ખાલી સેન્ટર પાર્ટીશન કર્યું છે. સેન્ટર પાર્ટીશન કરીને જે મને થોડું અહીંયાથી હાઈ થોડું જોતું હતું તો ખાલી 2 ફિંગર જેટલું બેક કમિંગ કરીને આપણે નાનું આમ તો ખાલી એક પફ જેવું ડ્રો કરી દીધું છે, જેમાં મેં ખાલી 2 પિનથી રેડી રાખી દીધું છે. હવે આપણે શું કરવાનું છે. હવે આમના હેર તો ગ્રો છે, પણ કોઈના હેર બહુ ઓછા હોય છે પણ એને એક્સટેન્શન લગાવવું હોય અને વધારે પણ હોય છે તો એમને પણ લગાવવું હોય. અને બીજી ટેકનિક કે આ એક્સટેન્શન તમને ક્યાં ક્યાં કામ આવવાનું છે. તમારી પાસે બહુ બધા ક્લાયન્ટ્સ હોય છે અને તમારે ફટાફટ હેરસ્ટાઈલ કરવાની હોય છે, કર્લ્સ કરવાનો ટાઈમ નથી હોતો અને એક્સટેન્શન લગાવીને તમે એકવાર કરી શકો છો. સેકન્ડ ચીઝ, તમારે જાતે પણ એક્સટેન્શન લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો. બહુ ઇઝી ટેકનિક છે. જે આપણે સ્ટાર્ટ કરીએ, ફર્સ્ટ આપણે અહીંયા પિન કર્યું છે, જે આપણે અહીંયાથી આ પિનને અહીંયા જ આપણે બેઝ નહીં બનાવીએ, બીકોઝ હું તમને એક્સટેન્શન પણ બતાવું આપણે કઈ રીતે કેવું એક્સટેન્શન લગાવવાનું છે. હવે આ છે આપણું એક્સટેન્શન, જેને આપણે આવી રીતના અહીંયા આપણે જોઈ શકો છો તમે ઇઝીલી ખાલી અપ્લાય કરી દેશો તો આપણું કેટલું વર્ક, આપણી કેટલો ટાઈમિંગ આપણો સેવ થઈ જશે. અને તમારે પણ જાતે લગાવવું હોય તમે પણ જાતે લગાવી શકો છો. રીઝન, અત્યારે જો માર્કેટમાં એક્સટેન્શન મળી રહ્યા છે એમાં જે આ ક્લિપ છે, બહુ ઇઝી ટેકનિક છે. જે આ ક્લિપ છે એને તમારે ખાલી ને ખાલી હેરમાં આવી રીતે જેમ પિન લગાવો છો એવી જ રીતે લગાવીને એને અહીંયાથી પાછળથી પુશ કરી દેશો અહીંયાથી, એટલે એ સ્ટિક થઈ જશે. જોઈ શકો છો તમે આ જે છે એને પિનથી પુશ કરી દેશો. હવે પણ આને હેરમાં લગાવવું કઈ રીતે, બહુ ઇઝી છે, જોઈએ આપણે. હવે જે કરીને આપણે આજે 2 પિન લગાવી છે એને બરાબર લોક રહે એના માટે આપણે યુઝ કરશું હાર્ડ સ્પ્રે લગાવશું. જે આપણે હાર્ડ સ્પ્રે કરશું એટલે આપણી જે આ છે એ પિન ત્યાંથી હલશે નહીં, એટલે એ ત્યાં લોક રહેશે. બીજું છે કે આપણે આ એક પતલું એવું સેક્શન આપણે લઈ લેશું, જેને આપણે એક્સટેન્શનને ઉપર કવર કરવા માટે જોશે. તો એના માટે શું કરશું, આપણે અહીંયા કોમ્બની મદદથી આપણે આને બેક કોમિંગ આપશું, જેથી કરીને તમારું અહીંયા લોક થાય. ને બેક કોમિંગ આપો અને એની સાથે તમે હાર્ડ સ્પ્રે લગાવો જરૂર. હાર્ડ સ્પ્રે કામ શું કરશે, તમારા જે વર્ક છે એને હોલ્ડ કરશે, લાસ્ટિંગ રહેશે અને એ જ તમારા જે સેક્શનને છે તમારે થોડા ટાઈમ માટે એને અપ લઈ લેવાનું છે. અને નેક્સ્ટ હવે આપણે કરવાનું છે કે આપણે જે નીચેના હેર છે એને ચાહો તો તમે કર્લ્સ પણ કરી શકો છો, પણ બહુ રેર ઓછા હેર હોય છે તો એને તમારે પહેલાં તો આપણે જે એક્સટેન્શન લગાવવા માટે એનો બેઝ બનાવવો પડશે, જેથી કરીને એટલો વજન એ ઝીલી શકે. તો એના માટે આપણે ફર્સ્ટ આપણે જે પણ હેર છે એને તમે હેરને હાર્ડ સ્પ્રે લગાવશું. રીઝન, હાર્ડ સ્પ્રે લગાવવાનું કારણ છે જે નાના હેર હોય છે એ બેસી જશે, જેથી કરીને તમને ડિસ્ટર્બ નહીં કરે. અને હવે આપણે જે એનો બેઝ બનાવવાનો છે, બેઝ બનાવવા માટે આપણે યુઝ કરશું પિન. આપણે 2 પિન યુઝ કરવાની છે. જે પિન આ ટાઈપની છે, તમે મોટી નહીં નાની નહીં, તમે આ સાઈઝની પિન યુઝ કરી શકો છો. હું એનો બેઝ અહીંયા બનાવીશ, જે કરીને તમારે જે હાફ છે એ તમારે સામેની સાઈડથી તમારા હેરને અહીંયાથી તમારે બેઝ બનાવવાનો છે. સીધી લાઈન જ બનાવવાની છે તમારે, જેની ઉપર આપણે એક્સટેન્શન ટકી રહે. હવે આ જે લાઈન બનાવતા જાઓ છો એની ઉપર તમારે સ્પ્રે પણ કરતું જવાનું છે. રીઝન, સ્પ્રે જ્યાં પિન ઉપર લાગશે ને જે હેર ઉપર રહેશે તો એ લોક થઈ જશે. સેમ આ સાઈડ પણ કરવાનું છે. એક્સટેન્શન લગાવવા માટે પહેલાં તો જો પિન લોક હોય છે એને પહેલાં ઓપન કરી દેવાની છે. ઓપન કરીને જે આ ક્લિપ છે ઓનલી હેરમાં હું ટક કરીશ. વેરી ઇઝી. ફર્સ્ટ આપણું જે સેન્ટરની પિન હોય છે એને તમે પહેલાં ક્લિક કરશો. જે આ પિન છે એની ઉપરની જે જગ્યા છે એને હું ક્લિક કરીશ, જેથી કરીને એની ઉપર એ આસાનીથી ક્લિક થઈ જાય. સાઈડનું જે છે તમારું સેક્શન
લોક. પછીનું જે એક્સટેન્શન છે જોઈ શકો છો કેટલું ઇઝીલી થઈ ચૂક્યું છે, પણ હજુ બી આને લોક કરવાનું છે. આમ જ છોડી નથી દેવાનું, કેમ કે આને હજુ આપણે ખાલી પિન ઉપર એ ટકી નહીં રહેશે. તો આપણે આનાથી વિધિન 2 થી 2 પિનથી આપણે લોક કરવાનું છે. કઈ રીતે કરશું? અને જે આપણા રિયલ હેર છે અને જે તમારા એક્સટેન્શનના હેર છે, જે આ તમે નજીકથી જ બતાવજો, જે આ બંને વસ્તુને જે લોક કરે છે, જે આ વસ્તુ છે અને આ રિયલ હેર છે, એ બંને હેરને આવી રીતે તમારે લોક કરવાના છે. એક પિનથી ના થાય, તમને લાગે નીકળી જશે તો 2 પિન લગાવો, પણ એક પિનથી પણ એ સ્ટ્રે રહી જ જશે. અને જ્યાં પણ પિન લગાવો હેર સ્પ્રે કરવાનું ભૂલવાનું નથી. પછી ગમે એટલો ડાન્સ કરે તો પણ આ નીકળવાનું નથી. સેમ આ બાજુ પણ. હવે આપણે જે આ વાળને છોડ્યા છે, શું કામ આપણે મૂક્યા છે? બીકોઝ આ જે ઉપર આ પિનઅપ છે, આ છે, એને કવર કરવા માટે મેં અને આ લોકને સિસ્ટમને રાખ્યા હતા, જેને આપણે તમે 2 ટેકનિકથી યુઝ કરી શકો છો. યા તો તમે હાફ પાર્ટ કરીને જેનાથી આપણું શું થશે, આપણી જે પિનઅપ વગેરે છે, પિન હેરસ્ટાઈલ એવી હોવી જોઈએ કે આપણા હેરમાં એક પણ પિન ના દેખાવી જોઈએ. હવે આ જે પણ હેર છે એને પણ હું એક જાદુ કરવાની છું. શું કરવાની છે? આપણે હવે જે આ બેક સાઈડ તો આપણે કર્લ્સ થઈ ગયા છે, હજુ આજુબાજુના હેર જે એના નેચરલ હેર છે, એ આ જે બધી હેર બચ્યા છે, એને શું કરશું? સેમ આ જ વેમાં એના હેરને પણ કર્લ્સ કરવાના છે. કઈ રીતે આવો એ પણ બતાવી દઉં. આઈનિંગ મશીન લીધું છે, આઈનિંગથી જ હું કર્લ્સ કરી દઉં છું. આગળના હેડ જે છે એને પણ આપણે કર્લ્સ કરી દઈશું. હવે આપણું અહીંયા હેરસ્ટાઈલ તો ડન થઈ ગઈ છે, પણ એક વાત છે કે આપણે ઘર બનાવીએ પણ એને સજાવીએ નહીં ત્યાં સુધી સારું દેખાય નહીં. તો એના માટે આપણે અહીંયા હેરસ્ટાઈલ તો ડન છે, પણ એને પણ સજાવવા માટે આપણે એક નાનું કંઈક યુઝ કરશું, જેના માટે આપણે 2 ઓપ્શન છે કે તમે બ્રોચીસ પણ લગાવી શકો છો, યા તો હેરનું પણ બો પણ બનાવી શકો છો. પણ અમે અહીંયા આપણે બ્રોચ લગાવશું, જેને કઈ રીતે લગાવવું કે જેથી આપણા એક જો 2 પિન જ દેખાય છે પણ એને પણ હાઈડ થઈ જશે અને આપણો જે વર્ક છે એ પણ એક ગુડ દેખાશે. તો આપણે આ ટાઈપનું બ્રોચીસ લીધું છે, જેમાં રાઈટ સાઈડ એન્ડ લેફ્ટ સાઈડ બંને સાઈડ આવી રીતના એક ક્લિપ આવે છે, જેમાં તમે ચાહો છો કે બહુ બધી પિન કેવી રીતને લગાવી, શું કરવી, કોઈ ચિંતા જેવું કામ નથી. ઓનલી તમારી 2 યુ પિનથી પણ તમારી આ બ્રોચ તમારો હોલ્ડ થઈ શકે છે. આ ટાઈપની આપણે યુ પિન લેવાની છે, જેને તમારું આ જે સર્કલ છે એ સર્કલની અંદરથી તમારે અંદરની તરફ ઝિગઝેગ અકોર્ડિંગ તમારે એને ટક કરવાનું છે. એકદમ સ્ટ્રેટ તમારે પિન નથી કરવાની, તો તમારા હેરમાંથી નીકળી જવાના ચાન્સીસ રહેશે. પણ તમે ઝિગઝેગ અકોર્ડિંગ યુઝ કરશો. જોઈ શકો છો તમે બેક જઈને અંદરની તરફ સિમ્પલ. અને બંને તરફ તમારે હાર્ડ સ્પ્રે લગાવવાનું ભૂલવાનું નથી, જેથી કરીને તમારો બ્રોચ નીકળવાનું નથી. કેટલું પણ ડાન્સ કરે, કેટલું બી કરે તો રિમૂવ નહીં થાય. આપણે
આપણી હેરસ્ટાઈલ અહીંયા ડન થઈ ગઈ છે. એક્સટેન્શન કેટલું ઇઝીથી લગાવી શકો છો તમે એ તમે જરૂરથી ઘરે એકવાર ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂર બતાવજો કે કેવું લાગ્યું અને આગળ વિડીયોમાં શું જોવા માંગો છો એ પણ બતાવજો, જેથી કરી મારા માટે ઇઝી રહે કે તમને તમારા માટે શું આગળ વિડીયોમાં લઈને આવું. તો અમારી ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જલ્દીથી મળશું. બાય બાય.